બાકી તો અત્યારે તો ભક્તિ તો બધાને ફાટી નીકળે છે. હા, બાયુ દશામાં ભાઈઓ નશામાં તમારે જાવું ક્યાં એમ મારું કહેવાનું. ધૂણી લે. બે જણા રોડ ઉપર જતા હતા, એક જણો કે ભાઈ મારી ઘરે તો દેવી છે, દેવી. એટલે માતાજી આવતા છે, દેવી છે. તો એક જણો કે મારે દેવી પણ કોઈક લેવો જોવે ને, લે એને આમ દેવી. ભગવાનની કૃપા હોય તો સારું થાય. એક જણાને જાતા મહેમાનને લઈને ઘરે જતો હતો, તેને એમ થયું જાતા જમાવી દઉં બંદાનું કેવું હાલે. એ અખતરા કરાય કોઈ દી? એને એમ કે મહેમાન હારે છે ને ખબર પડે કે બંદાનું. આવા અમુક ઘેલ હાકરા બહુ. ડેલી માલી મીડિયો રાડ્યું નાખ બપોરે. આ બલ્બ કોને કર્યો? કાળા તડકે ના ગલોબ કરાય. બિલ કોણ બાપો ભરશે? રહોડામાં લેવા દેવા એ મેં કર્યો. કરવો જ જોવે. ગલોબ જગતો રહ્યો પોતે ઓલાય. ગજબ. હોન્ડા લઈને નીકળ્યો. હોન્ડા લઈને નીકળ્યો તો ટ્રક ની સાઈડ કાપી. ટ્રક ના ડ્રાઈવર બરોબર આવીને એના ડ્રાઈવર કીધું કે હોન્ડા આવડે? હોન્ડા. એટલે ઓલા ટ્રક ના ડ્રાઈવર ને થયું આવડો મોટો ટ્રક આરો ટોરસ આખું છો, હોન્ડું નહીં આવડતું, આ વાયુ નું પૂર લાગે. હજી ઓલો જવાબ દે ન દે તા તો સાઈડ કાપીને આગળ થઈ ગયો. હોન્ડા વાળો આગળ બસ જાતી એની સાઈડ કાપવા ગયો. એના ડ્રાઈવર સામે એ હોન્ડા આવડે? ઓલો કે આવી બસ આખું વોલ્વો. હોન્ડું નહીં આવડતું હોય આ પણ પડીકું લાગે. હા, આગળ જતો હતો તો ફોર વ્હીલ જતી હતી, ફોર્ચ્યુન એક નંબર. લીધો કરો એકડો. એની સાઈડ કાપવા ગયો ને એના ડ્રાઈવર ને કીધું કે હોન્ડા આવડે? હોન્ડા. એ કે વાયડીમાં નાખવો જોઈએ. ઘૂઘું લાગે. હા, હોન્ડા નહીં આવડતું. ટોયોટો હોન્ડા આવડે? એટલે ઓલા મોટર વાળાને પૂછ્યું. એ ત્રણેયની સાઈડ કાપીને હોન્ડા વાળો જાતો હતો સાહેબ 120 ની સ્પીડમાં. એમાં કોઈ ખેડૂએ પાણીની પાઇપ રોડ ક્રોસ કરેલી ઇમરજન્સી અને તાજો ધૂળનો બમ્પ માથે. ઈ હોન્ડા એ ઉપાડ્યો અને એવો ઉલ્યો ભાઈ, હેઠે ઈને માથે હોન્ડા. તા ઓલા તૈણે પગી ગઈ. એક નંબર બસ અને ટ્રક. એટલે કોક પીડ્યો લાગે. જોયું બે જણા હોન્ડા શું કર્યું, એક જણા હેઠળ ક્યાંય લીધું. જોયું તો આ તો પૂછતો હતો ઈ છે, ઈ છે. પછી આ તૈણે પૂછ્યું કે અમને નથી આવડતું, તને આવડે? એ કે મને નહોતું આવડતું. એટલે તમને પૂછતો હતો કે બ્રેક કઈ બાજુ આવે. એટલે કોઈ તમને પૂછે ને તો એવું ન માનતા કે એને બિચારાને ખબર નથી પડતી. કારણ પૂછવા હાટું કોઈ પૂછતું હોય, હળું પૂછવું એને. અને માણાની એક મેળામાં, માણા તો સમજવો બહુ અઘરો છે. એક મેળામાં ગધેડો હતો. મેળામાં રામભાઈ એ ગધેડાને ગમે એક પૂછે ને ગધેડો હાથ પાડે. વડીલ એક કરીએ. ગધેડાને જે પૂછે ગધેડો હાથ પાડે. હા પાડતા જ આવડે ગધેડા. કોઈ એમ પૂછે કે હું મોટો બિલ્ડર બની, હું કલાકાર બની, લોક સાહિત્યનો, એટલે બહાર બોર્ડ મારેલું મારા ગધેડાને જે ના પાડતા શીખવાડી દે ને એને 51,000 રૂપિયા ઇનામ. એમાં એક જણો આવ્યો આપણો ગામડામાં, તારું ગધેડું હું જાગ ઝીલતું. 51 આપવાના કે રોકડા આપવાના? દોસ્ત ગધેડા ના પડાવી દે.
ઓલો ગયો અંદર, ગધેડાના કાનમાં 2 શબ્દ બોલ્યા, ગધેડો આમ જ કરતો થઈ ગયો, ના પાડતો થઈ ગયો. 51,000 લઈ લીધા. પછી ઓલા કીધું તને પૈસા આપું 51,000, પણ તે કાનમાં કીધું હું ઈ તો કે. એ કે મેં કાંઈ નથી કીધું, મેં એટલું કીધું કે તારે માણા થાવું. કે એમાં નથી આવવું, એમાં એ કે અમારે માણા બનીને 5-5 વર્ષે ઉપાડા લેવા નથી ભાઈ. માણસ સમજવો બહુ અઘરો છે. અમારે ભૂરાને એક અબળકો, અમુક ને ઓરતા હોય, આપણે ભણતા હોય ત્યારે આપણે શિક્ષક ઉભા કરીને પૂછતા ને તમારે શું બનવાની ઈચ્છા છે, એમ અમારા ભૂરાને એક જ ઈચ્છા, શહેરમાં જઈ ખુરશીએ બેહીને દાઢી કરાવવાની. આ એની હામ જો તો કરા નહીં, ટાટા બિરલા કાંઈ ઉપાધિ જ નહીં. એ ક્યાં ખુરશીએ બેહીને લપેટા કેદી લેવા, કારણ કે એને દેશી જ લપેટા લીધેલા. દાઢી બીજી વાર કરાવી ક્યાં સુધી તણાતી હોય. એટલે એને બિચારા શહેરમાં જાય ને જોવે તેમ થાય કે ખુરશીએ બેહીને કેદી લેરખડી લેવી. એમાં ભગવાનને કરવું, 5 રૂપિયાની ફેર થઈ ગઈ. હવારના ટેમ્પામાં બેહી ગયો સકરડા, મને આ સકરડા બહુ ગમે, બહુ ગમે. અમારું લગભગ ઓડિયું એ ભેગું કરે વધારે, કારણ કે દશે દિશામાં જાણે દેવના દૂત વસુટે ભાત 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 ભાત. હું રાષ્ટ્રપતિ બનું ને બન્યો હોઉં ને તો રાષ્ટ્રીય વાહન તરીકે એનું નામ આપ, કારણ કે ઈ નો હોત તો કયક ના કયક બિચારા કુવારા રહ્યા હોત, કારણ કે ટાઈમે એને જ પોગાડ્યા. નહીતર તો બીજા વ્યવહાર કરીને વયા જાય, 2 દી જાય. પણ એ બધી ગામડામાં પોગાડી દે. અને ઓલું કશું કેવું ખબર, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. બહુ સરસ. અને અમે લગભગ આમ ગામડામાં સાહેબ આગા પ્રોગ્રામ હોય ને ગામડામાં, પછી 10-12 કિલોમીટર રહી જાય ને ગામ આગું, પછી અમારે કોઈને પૂછવું ન પડે, કારણ કે પછી આ દેવદૂત જતા હોય એની વાહ વાહ જવા દે. હું ડ્રાઈવરને જ કીધું કે આપણા જ ઓલામાં જાય તો તારે ધીમે ધીમે જવા દે, સાઈડ તો આપે નહીં. પછી વળી અંદર લાઇટ શરૂ કરું ને એ વળી આમાં અંદર બેઠા હોય જોઈ જાય, પછી ડ્રાઈવરને કહે રાયક નહીં ઓલા ઓ ઈજ છે, તો વળી સાઈડ આપે. નહીં તો એકવાર એમના મમ્મી જતા હતા તો એ તો વાડીએ ગયા, પછી ખબર પડી તા તો રીંગણાની પાલટી વાળા છે. હકીકત બન્યું. પછી તો ધરા રેણે અમને ખવડાવે કે આમ જો વાર છે કરો ધુબાકો, આવ્યા ને ઉતારા કર્યા. એમ અમારા ભૂરાને એક જ અબળખા બેહી ગયો ને આવ્યો મહુવા. 9 વાગ્યામાં બિચારો ઓલો આણંદ અમારો સંત પ્રેમી હેર આર્ટ્સ એને નામ રાખ્યું. ખુરશી સાફ કરીને જ્યાં માતાજીને અગરબત્તી કરી તા પૂરો પધાર્યો, બોણીનું ઘરા. બોલો ભાઈ હું છે કે લપેટો લપેટો. પણ આમ જ્યાં જોયું ભાવનું લિસ્ટ બેઠા, પછી તાર દાઢીના 15 લખેલા, આન ભૂરાન પરસ્યો બોલ્યો ખિસ્સામાં 5 ને 15 છે. ભૂરો કે હવે ભાગું તો ભમ ક્યાં લાગે, ખોટમાં તો ઈ જવાનો છે, ઈ ક્યાં માલ પાછો દેવાનો છે. પૂરું છે પછી લડી લેવું, અને 15 રૂપિયા એમ કઈ ખૂન ન થાય. એક જણે મને કીધું હતું, મને કે આ આપણા ભૂલ પડે તો ગોળીએ દેજો. મેં તારી કિંમત જ પૈસવીની છે, આ કાર્ટેજ 75 નું થાય તારું બાપ, તને ભડાકે દઈને ખોખું હાસું હું મારે. ભૂરો કે જે થવું ભગાય નહીં. એટલે પૂછ્યું એટલે કે સ્પેશિયલ કરું સાદી, એ કે સ્પેશિયલ જ કરીને હાદીમાં ઈ જ થવાનું, સ્પેશિયલમાં ઈ જ થવાનું. પછી હવે મોડું હાલવું જ નથી, પછી ક્યાં વાત. આની હિંમત જોજો. હા ને ઓલાને પાણીનું ઘરાક ભાઈ, હે તમને કહો અંદર ટીવી ચાલુ કર્યું, બહારો ફૂલ બરસાવો, મેરા મહેબૂબ આયા હે બૂસ મારવા. ફાસ્ટ ક્લાસ તમને કહું દાઢી બનાવી, ફુવારો બવારો મારીને
2-3 શેમ્પૂથી મોઢું ધોયું, પાવડરની સાથે આમ ફૂમકી મારી દીધી, રે પાછું આમ જોયું, પાછું ભાવના લિસ્ટ આમ જોવે, વાહ. ત્યાં ઓલો ભાઈ કારીગર બોલ્યો કે સેજ વાળ સેટ કરી નાખું, એમ તમારી અડપ હોય તો કરો. એના કેટલા કે ના 20 કે કાંઈ વાંધો નહીં ભાઈ, 15 માં થાય, 35 માં થાય, થવાનું તો ઈ જ છે. ઓલે ફર્સ્ટ ક્લાસ છે, વાળ સેટ કરી દીધા. અને ઓલો રાજીના રેડ થયો કારીગર કે બોણીનું ઘરાક માગ્યું ઘરાક. વાહ હે ભાઈ, કે હીટર માર દો, એનાથી શું થાય, તમારે જેમ વાળ રાખવા એમ રહે. એના કેટલા? ખોટું પૂછતો હતો, એના કેટલા? કે એના 20 થાય કે શીખ, 35 માં થાય, 55 માં થાય. બોલે હીટર મારીને ફર્સ્ટ ક્લાસ પાછા વાળ ઓળી. પાછું કારીગર થી નો રહેવાનું, એની કઠણાઈ વધતી જતી હતી કે તેલ નાખીને માથું થાબડી દો. એના દ કે તો શીખ 65 પોગ્યું. પણ ઓલે ઘડીક માથું થાબડ્યું ને તમારો દીકરો હુઈ ગયો. આની નિરાશ તો માથે 65 ના લેણા તોય ઊંઘું આવે. આને હું માથું વરસ નડે ગયો. ઓલે માથું થાબડીને પૂરું કરીને પછી ઠોહો મારે ઉઠાય, પૂરું છું કીધું પરસ્યો વળ્યો કે ખુરશીએ બેઠા ત્યાં સુધી આબરૂ છે. જેવા ખુરશીલી ઉભા છે અને આબરૂ રેલો છેલો. તામ બજારમાં નજર કરી તો એક છોકરો રખડું છોકરો, મોટા મોટા વાડિયા, નીચે ઉતરીને છોકરાને તેડીને ખુરશી બેઠી કે આના વાળ કાપતા હું ગામમાં થોડું કામ બતાવતો હું. તો ઓલા કારીગર નહીં થયું કે 65 માં પરજા મૂકીને થોડો જાહે એમ. પેલા છોકરાને સર્વિસ કર્યો આપો, કારણ કે બધા રૂપાના પતરા સોટેલા. વાળ કાપ્યા, ઢાસકા જેવો કર્યો બાબલા. અડધો કલાક, પોણો કલાક છોકરો મળ્યો ઉતાવળ કરે, હવે મારે વયું જાવ. એમ ન જવાય બેટા, બિસ્કિટનું પાકીટ લઈ આવ્યું, આની કઠણાઈ ખોલીને આપ્યું. ઓલો કારીગર ઓલી આપે એટલે બેટા ખા, જો આગળ પપ્પા આવી જાય. ઓલો કે કોના? કે તને બેહાડીને જ્યાં તારા પપ્પા નહોતા, કે તારા આય છે. મારા પપ્પા ગુજરી જે 2 વર્ષ થયા, તારા બાપ. તક તો આ કોણ હતું? તક ભૂખ જાણે. તો ઓલા કારીગરે પાકીટ પાછું લઈ લીધું. કે તારા પપ્પા નહોતા? કીધું નહીં તારા પપ્પા છે. મને જ પૂછ્યું વાળ કપા, મારે કપાવા હતા, દઈ ગયો. ત્યાં છોકરાની માં નીકળી ગોતતી, મારું ઘૂઘલું ક્યાં ગયું, મારું ઘૂઘલું ક્યાં? ઘૂઘલું ટાસકા જેવું થઈને બેઠે. હા, છોકરાના વાળ કાપેલા જોયા ને બાઈનો મગજ જો. કારીગરને કે તારું નરકમાં સારું નહીં થાય. અમારી માતાજીની લટ લેવાની બાકી હતી, આના કર કરવાના બાકી હતા ને તે ઈ વાળ ઉલાળી નાખ્યા. એ તને મારી માં લે 700 રૂપિયા લાપસીને આપ્યા, ત્યારે કારીગરનો છૂટકો જો. બોલો મોડું જોઈ, વેલા આવ્યા હોત તો મોબાઈલ જોયો કે મરી ગયા હોત. આ જે થાય બધું બરાબર થાય. બહુ ઉતાવળ ન કરવી એ કે ધંધા. હા, એક જણો હેલિકોપ્ટર લઈને નીકળ્યો, એના નીચે ઉતાર્યું, તેના માણસે સાફ કરી દીધું પાણી નાખી. એટલે ન કરી દે, સાફ કરતો તો એને કીધું શેઠ કારક અમને ટેસ્ટડી કરાવવાના. એ કે અડવા મળે ઘણું કહેવાય, સાનો મનો બે. પણ આને હવે એક મગજમાં ગળી ગયું કે હવે આ આપણો શેઠ છે, કાલ સવારે કોક પૂછે કે એલા તારા શેઠ ને હેલિકોપ્ટર ને તને કરે બેહાડ્યો નહીં, એટલે આને કહેવાનું ચાલુ જ રાખ્યું. પણ ફળ પાક્યું. એક દી શેઠ ટેસ્ટડીમાં બેઠેલા અને એને કીધું કે શેઠ એક ઘુમરો મરો માના. એ કે હાલ બે પાયલોટ ને કીધું કે હાલે સ્ટાર્ટ કર. પાયલોટે હેલિકોપ્ટર સ્ટાર્ટ કર્યું ને આ એનો નોકર અને શેઠ બે બેહી ગયા.
બરોબર ગામમાંથી પસાર થયું, સ્કૂલ ઉપરલી જતું હતું ને, તો ઓલા નોકરે પગ પકડ્યા, કાંઈ નિહાળમાં ઉતારો ને, તા કેમ મારો છોકરો ભણે ને ભેળો લઈ ગયો ને, એ કેદી લેરા કડી કરી. શેઠ ને ચૂક જેવી બાપ ભેગો દીકરો ઉતાર્યું, એ તમને કોઈ સ્કૂલના ગ્રાઉન્ડમાં છોકરાને દફતર હોતો લીધો. એ અડધે આકાશે ગયા, ત્યાં પાયલોટે શેઠ આમ જોયું. શેઠ કે હા, ગમે એ મિસ્ટેક હોય, ટાંકી ખાલી હોય એટલે કોઈ દી પેટ્રોલ વગર ઓછું હોય અમુક લેવલે તો કોઈ દી હેલિકોપ્ટર સ્ટાર્ટ થાય નહીં. પણ કોને ખબર આ કેમ ઉપડી ગયું ને કેમ ગમે એ મીટરમાં કઈક ભૂલ છે કે સે હું ઈ કે ખાલી છૂટો આ પેટ્રોલ તો હવે માથે થી કે પંપ છે નહીં, ધીરુભાઈ બનાવ્યા નથી ત્યાં. હવે શું કરવું, કે હવે ખમરો મારે તો બીજે નોકરી કરવાની હોય. કાલ ધીરસીભાઈ લે ત્યાં નોકરી આવ્યો જાય, પણ મારે હું અહીંયામાં જો આપણે છે 4 જણા, 36 છે 3, એટલે એક લઈને જો બંદો ખાબકે છે. હવે 36 2 ને તમે 3 જણા તમને મન ફાવે કરજો. હેલિકોપ્ટર રેઢું ઓલો પાયલોટ રેઢું હેલિકોપ્ટર મૂકીને 36 લઈને ખાબકી ગઈ. શેઠ ખીજાણો ઓલા કે છોકરાને ભેગો ન લીધો તારા બાપનું હું રાતું. તો 2 જણા એક 36 લઈને ન ઉતરી જાત. હવે એ તમે બાપ દીકરો મન ફાવે કરો, એક 36 લઈને શેઠ ખાઈ ગયા. હવે 36 એક ને બાપ દીકરો 2, બાપની આંખમાં આહુડ આવી ગયા. બેટા આ મેં તને ભેળો ન લીધો તો સારું હતું, પણ કાંઈ વાંધો નહીં મારા બાપ, મેં તો મલકની દાડી મજૂરી કરી અને અત્યાર સુધી જીવન પોગાડ્યું, પણ તારે તો જાજી મંજિલું કાપવાની છે મારો બાપ. તો આમ જો એક 36 લઈને ખાબીક બેઠા, મારું જે થાવું હોય થાય. છોકરો દાંત મીડો કાઢવા આવું ભાઈ. એટલે માથે 36 એક હતી ને છોકરાને કીધું કે બેટા ઈ 36 લઈને તું વયો જા, મારો ભગવાન જેવો ધણી. તો છોકરો દાંત મીડ્યો કાઢવા એટલે એનો બાપ ખીજાણો, મોતના મોઢામાં તને દાંત શું આવે? એ કે બાપા દાંત નો કાઢું કરું હું? તક કેમ? તક 36 2 માથે તકે શેઠ ઉતાળીમાં મારું દફતર ખંભે મારીને ગયા. એ બારી માલી ડોકાણા ભાઈ, તાર નોટબુક ને પેન્સિલ ફફડાટી ગીરે જાય. એમ કોઈ વસ્તુમાં મારો કહેવાનો સુર ઉતાવળ ન કરવી. ઘણા નથી કહેતા મજા નથી તો હમણાં ફરવા નીકળ્યા, જેને ઘીરે જ હક ન હોય ફરવા જઈને શું કરી લે? હમણાં બરોબર નહોતું ઠેકાણું તો ચાલો થોડાક દી બહાર વ્યા જાય. તમને ઘીરે જ હક ન હોય તમે બહાર એના હક લેવા જાય. શીતની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ, આ બધા હેરડા અંદરથી ફૂટે. હવે આજે આ પ્રોગ્રામમાં આપણે આજે લહેર કરી છે. હવે બધાને ખબર આ ખોડિયારમાંના મંદિરમાં દેવાનું, છતાં જે તમે જ્યાં ઘોર કરો છો એ અંદરથી લહેરખડી ઉપડે પછી રહી ન એક. હવે જે નોરતા રમતો હોય અને મંડળ આરે રિહાણો હોય, પેલું નોરતું બીજે નોરતે ઘૂઘરા સાંભળી દે, પછી રહી ન એક મારે માતાજીની ટેલ છે એટલે નકર હું થોડો આવું એમ કરીને રમી લે, કારણ કે અંદરથી ઉપડી એમ. પણ આનો ભાવાર્થ એ છે કે જે બીજા માટે જીવે છે, કોને જગત કોને યાદ કરે છે ભાઈ? જગત માટે જે જીવ્યા છે એને. બીજી વાત કહું તમને કે જગત માટે જે જીવશે એમાં વાડો તારો નહીં આવે. આ ગાંધીજી કોઈના હગા નથી થતા તો એના નામના રોડ બનાવે. મહારાણા પ્રતાપ શિવાજી એ હું ધારું છું ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં કોઈના હગા નથી થતા, છતાં એના નામના ચોક બનાવી છે. મીરાબાઈ કોઈના હગા નથી થતા, નરસિંહો કોઈનો હગો નથી થતો, છતાં એને યાદ શું કામ કરી કે જગત માટે જીવ્યા છે. ભગતસિંહને શું કામ યાદ કરીએ આપણે? લાલા લજપતરાયને કોઈ ઘાયલ કરે અને એના હાથમાં ભણેલો એક શિષ્ય છે એમ કહેવાય, પ્રતિજ્ઞા લઈ લે કે ચડે ચોકી જો અંગ્રેજને ન ઉડાડું તો ભારત વર્ષનું સંતાન મટી જાઓ. અને અંગ્રેજને ચડે ચોક જ્યારે ઉલાળે છે, અને આપ જાણીએ છીએ 3 વ્યક્તિને જેદી જાહેરમાં ફાંસી દેવાની હતી તેથી પંજાબના એક ઝૂંપડામાં બેઠી બાઈ અને એનો પતિ બે વાતો કરે છે. એનો પતિ બાઈને પૂછે છે, સાંભળ્યું કા? મેં સાંભળ્યું છે કે 3 જણાને ફાંસીએ ચડાવે છે. ઘણા સમયથી ભગત ઘરે નથી આવ્યો તો એમાં આપણો ભગત તો નહીં હોય ને.
પુરુષ એની બાઈને પૂછે, એની પત્નીને પૂછે, આપણો ભગત તો નહીં હોય ને. તેથી આ દેશની જગદંબા ઊભી થઈને એટલું કીધું તો, પુરુષ તને ભરોસો હોય કે ન હોય મને ખબર નથી, પણ મને મારા ધાવણ ઉપર ભરોસો છે કે ચડે ચોક સરદાર એમ કહેવાય, સાંભળી લે કે ચડે ચોક જેણે અંગ્રેજને ઉલાળ્યો હોય અને લાલા લજપતરાયનું વેર જેણે વાળ્યું હોય તો બીજો કોણ છે, બે બીજા કોણ છે એ ખબર નથી, પણ 110% મારું ધાવણ એમ કહે છે કે ત્રીજો મારો ભગત જ હોવો જોઈએ, બાકી ભગત સિવાય કોઈ ઘા ન કરી શકે. આવી જેનામાં ખુમારી હોય, એ ખુમારીથી જે જીવે છે પછી કોઈ ભક્ત પણ હોઈ શકે, મર્દ પણ હોઈ શકે, દાતાર પણ હોઈ શકે. બે રીતે નામ થાય, એક સેલી ક્વોલિટી થી નામ થાય. હા, નામ કરવું હોય તો ને એવું કઈ નથી, ભક્તિ જ કરવી પડે. કુંડાળા કાઢો, રાવણ ઘણા ને થાવ, રાવણ ન થઈ શકાય સાહેબ, ખોટો વહેમ છે. રાવણ બનવું નાની માના ખેલ છે સાહેબ. મને રાવણ બહુ ગમે છે, દુર્યોધને ગમે સાહેબ. એના જીવન તો જુઓ તમે, હાડમાં હલકી વાત ન હોય. રાવણ માં જાનકીનું હરણ કરી જાય સાહેબ. એક પણ વાર સીતાજીને મળવા આવ્યો, મંદોદરીને લીધા વગર મળવા નથી આવ્યો, રાક્ષસ હોવા છતાં. મેલની તાણ નહોતી પણ માને અશોક વાટિકામાં રાખી. એના નિયમ જોવો. અને જ્યારે જ્યારે અશોક વાટિકામાં માં જાનકીને મળવા આવે છે રાવણ, મંદોદરીને સાથે લઈને આવે છે. એકવાર તો ડખો છો ઘરમાં, હું તમને વાત કરું. બિપિનભાઈ એવો ડખો થયો યાર, રાવણ મોજમાં આવી ગયો. રામાયણ કોક દી ખોલજો, આપણે શાસ્ત્રીઓ પાસે વાંચીએ સાંભળીએ છીએ પણ એ 9 દીમાં પૂરી કરવાની હોય. કોક દી ઘરે બેસીને વાંચજો, કારણ હા વળ ખાતા નહીં પડીકા કોઈ. આ બધું વાંચવા જેવું છે. મને તો મુસ્લિમ ભાઈઓ બહુ ગમે સાહેબ. 10મા ધોરણનો છોકરો એનો 10માં ફેલ થાય તો એને મંજૂર છે, પણ 10મા ધોરણનો છોકરાને મોઢે કુરાને શરીફ એના કલમા મોઢે ન હોય તેને મંજૂર નથી. તો આપણામાં કયો એવો બાપ છે કે મારા છોકરાને ગીતાજી મોઢે ન હોય તો મને નહીં પહોંચ થાય એવું કહેવા વાળા. બહુ તમે કરતા ભગત નું દીકરું થઈ ગયું, વાડીએ જાને. જરૂર છે. મંદોદરીને લઈને રાવણ જે દી મળવા આવે માં જાનકીને અશોક વાટિકામાં, હે સુંદર મુખવાળી સીતા, આવા શબ્દોનો ઉલ્લેખ કરે છે રાવણ. હે સુંદર મુખવાળી સીતા, એકવાર તું મારી સામે દ્રષ્ટિ કર. રાજભવનમાં આવવાની વાત નથી, અને એને જો દાદાગીરી કરી હોત તો એ ભારતમાંથી ઠેઠ લંકા સુધી લઈને ઉઠાવીને લઈને વયો ગયો તો અશોક વાટિકામાં લઈ ઉઠાવીને એના મહેલમાં ન લઈ જઈ શકે સાહેબ? નહીં. પ્રાર્થના કરે છે કે હે સુંદર મુખવાળી સીતા, એકવાર તું મારી સામે દ્રષ્ટિ કરી લે તો મંદોદરીથી લઈને આદિ રાણીઓ જે છે એને તારી દાસી બનાવી દે. જાનકી તણખલું આડું રાખ્યું, જય રામા, તું દશાનંદ છો પણ મારા રામ આગળ તું તણખલા જેવો છો. જેથી સૂર્યવંશનો દીવો તારી ઉપર કોપશે તેથી તણખલાની માફક તને ફેંકી દેશે. ન્યા સુધી તો ડખો પૂરો થયો, પણ ઘીરે ગયા મંદોદરીનો મગજ હલી ગયો. રાવણને કહેતા આમ રૂમમાં તો રાવણ આમ રૂમમાં ત્રાહો થઈને ગયો, કારણ કે આમ તો હાલી નો કે માથા ભટકા. એટલે રાવણ ત્રાહા બહુ હોય. અંદર ગયો, બાણું બેન કે હાકલ દઈને હાણસી ભરાઈ દીધી મંદોદરી. મંદોદરી કહે છે, મહારાજ હું આપની પત્ની છું અત્યારે ઓરડામાં, પણ લંકાના બજારમાં જ્યારે નીકળી ત્યારે તમે આ ભૂલો છો. તમારું અષ્ટપ્રધાન મંડળ છે, એમાંનું એક ખાતું મારી પાસે છે. હું પ્રધાન મંડળની એક મંત્રી છું.
અને તમે મને એમ કહો કે હે સુંદર મુખવાળી સીતા એકવાર મારી સામું જોઈ લે તો મંદોદરીને હું તારી દાસી બનાવી દઉં. ક્યાં અધિકારથી તમે મને કહી શકો દાસી બનાવી દઉં? ત્યારે રાવણ રડ્યો છે મંદોદરી પાસે, રોજ્યો કારક એકલા હોવ ત્યારે બાઈ પાસે. હા, બાઈ નું કીધું કરજો. હા, સુખી થવું હોય તો, નકર મારા બાપ નું શું જાય? હું તો તમને હા શું કહું છું. પત્ની નું કીધું કરવું, પત્ની નું કીધું રાવણે નહોતું કર્યું, ગોથું ખાઈ ગયું. એ રાવણ એને કહે છે દેવી તમે ભૂલો છો રાવણની બુદ્ધિ નહીં. કે કેમ? અશોક વાટિકાની અંદર માં જાનકી બેઠી છે, જગતજનની જગદંબા વી ભુજાળી છે દેવી. જે મને 20 હાથ છે ને એમ હામે પરાશક્તિ છે, વી ભુજાળી છે. મને ખબર છે ઈ કોપાયમન થઈ હોય તો રામને અહીંયા ધક્કો ન થાય, લંકાનો કોળિયો કરી નાખે. એ બ્રહ્માંડ ભાંડોદરી છે. પણ હે દેવી, આ માને અહીંયા લઈને આવ્યો ને એ મેરે મौत की निशानी नहीं, मेरे मोक्ष की निशानी है. મોક્ષ માટે લાવ્યો છું. અને સીતાજીની આજુબાજુમાં હે દેવી મેં એક પણ લંકાના પુરુષને નથી જવા દીધો. તમામ એમ કહેવાય કે ત્રિજટાથી લઈ અને તમામ એમ કહેવાય કે મારી લંકાની બાયુ એના ચરણોમાં છે. શું કામ? કે રામ આવશે, રઘુકુળનો દીકરો છે, એ સ્ત્રી ઉપર ઘા નહીં કરે, પુરુષ ઉપર ઘા કરશે. એટલે પુરુષોનું તો કલ્યાણ થઈ જશે, પણ મારા દેશની, મારી લંકાની સ્ત્રીઓનું શું? તમામ બૈરાવને મેં ભગવતીના ચરણોમાં ભક્તિને ખોળે મૂકી દીધી છે. તું એક બાકી હતી તો મેં એમ કીધું મારા ઘર ઉપર એમાં તું દ્રષ્ટિ કરીને તો મારી મંદોદરીને તારા ચરણોમાં મૂકી દો એટલે મારી લંકાનું કલ્યાણ થઈ જાય. એટલે હું તને કહેતો હતો તું અહીંયા જા. રામાયણ સાક્ષી છે સાહેબ. હાણ પછી મંદોદરી એમ કહેવાય કે વસ્ત્રો ને અલંકારો લઈને માં જાનકી પાસે આવે છે, આંખમાંથી આહુડા કરે છે કે હે વૈદેહી, હે જનક દુલારી, હે ભગવતી, મંદોદરીના પ્રણામ સ્વીકાર કરજે માં. અને માં તું જ્યારથી લંકાથી આવી છું ત્યારથી એકનો એક હાડલો મોઢીને બેઠી છો. હું અલંકાર લાવી છું, તમારી દીકરીના અલંકાર સ્વીકાર કરો. માં કહે છે દેવી મંદોદરી, હા માં, ઓઢણા તો એને બદલાવા પડે માં. મંદોદરીને માં કીધી છે જાનકીએ સાહેબ કે ઓઢણા તો એને બદલાવા પડે, કે જેના ઓઢણા ફાટવાની જેને બીકું હોય. પણ હે મંદોદરી, આ જે મેં ઓઢણું ઓઢ્યું છે દશરથના દુલારા રામનું છે. અને એને વણ્યું કોણે તને ખબર છે કે ના? માં અનસોયાએ વણેલું છે. આને કોઈ દી મેલ ન લાગે, આને અગ્નિ બાળી ન શકે, આને વરસાદ પલાળી ન શકે. અને ત્યારે મંદોદરીને ખબર પડે કે મારા લંકાની અંદર ભગવતી આવી છે, આ રાવણ છે સાહેબ. રાવણ તો હું આપને પ્રાર્થના કરું સાહેબ કે કોઈને ન દઈ શકો તો મુબારક, પણ આવું કોઈ દેતું હોય ને એની ટીકા ન કરતા. ભગવાનને ન માનો તો મુબારક, અને બહુ તેવડ હોય તો ભગવાનને ડાયરેક્ટ ગાળી દેજો, તમારો વાળ વાકો નહીં કરાય. એની પાસે ટાઈમે નથી એવો, કારણ કે હાથી આજો જતો કૂતરું ભણતું હોય તો હાથીને ટાઈમ ન હોય કૂતરા કોઈ વડકું કરવાનું, તો ઓલો મોટો બાપુ છે. તમે તારે કોથળી પીને ગાળ્યું દેજો, તમારો વાળ વાકો કરત કહેજો. હું તો ધ્યાન રાખશે કે આવવાની જરૂર છે, અડદ નહીં. પણ મહેરબાની કરીને પ્રાર્થના કરીને એ કહું કે કોઈ એનું ભજન કરતો હોય ને એનો સાળો કરતા નહીં, નકરી નહીં મૂકે. અને જ્યારે ધીરસિંહભાઈ હકીકત વસ્તુ એ છે કે જ્યારે ભગવાન અવતર્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં જ ઉતર્યો છે. જ્યારે કોઈ પુકાર કર્યો કે હે હરી તારું નામ લઉં છું મને હેરાન કરે છે,
નરસિંહો એ નાગબાઈ પાસે જાય કે એમાં મને માંડલિક બહુ હેરાન કરે, ન્યાલી જમીલ સા દાતાર પાસે જાય, માંડલિક ને કઈ કયો તમે, ત્યારે માં એમ કહેતી કે તું કઈ બોલતો નહીં નરસિંહા, આવું બધું ભેગું થાય એક 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 કરતા કરતા. આજનો કાર્યક્રમ થોડોક મોડો પણ વ્યાસ સાથે 100% મારો બાપુજો વળતર વાળશો, લહેર કરશો. જેમ ભગાભાઈ કીધું હતું ને કે આ પ્રોગ્રામ ન જામે તો કારે આ વિસ્તારમાં પ્રોગ્રામ ન થવા દેવા, આવી જે દાદાગીરી કરી આજ વગર ગેરંટી એ તમને કહું સાહેબ, જેટલા બેઠા પેટમાં નો દુખવાડી દઈ કહેજો. હા, આ લહેર કરવી છે, કારણ કે ધીરસીભાઈ ને આંગણે આવો સરસ મજાનો ઉત્સવ, આવા સરસ યજ્ઞોના આયોજન, નારાયણ બલી જેવું આયોજન, અને બીજી અમને આનંદની વાત એ છે કે છે એનો પોતાનો પ્રાઇવેટ પ્રોગ્રામ સાહેબ, અને છતાંય સમાજ જે અહીંયા ઘોર કરે, જે કાંઈ રૂપિયા આવે એ હિન્દવાને કાંઈ મુસલમાને સૂર એક પણ રૂપિયો અમારે કોઈને ન ખપે. પૂજાભાઈ જે કાંઈ રકમ આવે માં ખોડિયારના મંદિરમાં આપી દેવાના છે, એટલે મારો બાપુજો મન મૂકીને વરહજો, એની તાળી વેલા હેર પાડો. મોંઘા મૂલવાળા ઓલ્યા એ બાબરત નો રૂપાળા રે, મોંઘા મૂલવાળા